નમસ્કાર મિત્રો, હું એક ટ્રક ડ્રાઈવર છું અને માલની હેરફેરનું કામ કરું છું. મારી પાસે મારી પોતાની ટ્રક છે. થોડા સમય પહેલાં હું કેટલોક સામાન લઈને મુંબઈ ગયો હતો. મેં મુંબઈના ટ્રકનો સામાન ખાલી કર્યો. રાતનો 1 વાગ્યાનો સમય હતો. રાત્રે ભોજન કરીને હું મારા ગામ તરફ નીકળી પડ્યો. સવારે 6 વાગે હું મારા ઘરે પહોંચ્યો. મારું ઘર 2-3 છાપરાવાળી નાની ઝૂંપડી છે. ટ્રક સાફ કરવા માટે હું ઝાડુ લઈને ટ્રકની પાછળની બાજુએ ગયો. હું ટ્રક ઉપર ચડ્યો અને સફાઈ કરવા લાગ્યો. ત્યાં એક ખૂણામાં કેટલાક ખાલી બોક્સ પડ્યા હતા. મેં એક કરીને બોક્સ નીચે ફેંકવાનું શરૂ કર્યું. જ્યારે હું છેલ્લા બોક્સ પાસે પહોંચ્યો ત્યારે મને સામેનું દ્રશ્ય જોઈને આશ્ચર્ય થયું. ત્યાં એક છોકરી ખૂણામાં બેઠી હતી. તે મારી સામે જોઈ રહી હતી. મને ખૂબ જ ડરેલી દેખાતી હતી. મેં તેને પૂછ્યું, તું કોણ છે અને આ ટ્રકમાં શું કરે છે? તું કેવી રીતે અહીંયા આવી? તે કંઈ બોલી નહીં. હું તેની નજીક ગયો, તેનો હાથ પકડ્યો અને તેને ટ્રકમાંથી નીચે ઉતારી અને ઘરે લઈ આવ્યો. મારા માતા પિતા દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને શંકા થઈ કે હું કોઈને ભગાડીને લાવ્યો છું. મેં મારી માતાને કહ્યું, મને ખબર નથી આ કોણ છે ને આ ટ્રકમાં કેવી રીતે આવી. મારી માતાએ તે છોકરી પાસે ગઈ અને બોલી, બેટા તું કોણ છે? અમારી ટ્રકમાં કેવી રીતે આવી? તે છોકરીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું મુંબઈમાં એક ગામની રહેવાસી છું. 2 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા, પણ મારા પતિ મને તે દારૂ પીતો હતો. તે મને ખૂબ જ મારતો અને ઘરમાંથી નીકાળી જવાનું કહેતો હતો. એક રાતે તે મને મારી નાખવાનો હતો. હું ખૂબ ડરી ગઈ હતી. તેણે દારૂ અને જુગારની લત હતી. મિત્રો, નશો કરવો આપણા શરીર માટે હાનિકારક છે. તેનું ધ્યાન રાખો. નશો ન કરવો જોઈએ. તે પૈસા જુગારમાં ઉડાવી દેતો. મને ત્યાં ખૂબ જ તકલીફ થતી હતી. તેથી હું ભાગી ગઈ. રસ્તામાં મને એક ટ્રક ઊભેલી દેખાઈ તો હું તેમાં બેસી ગઈ. મેં વિચાર્યું કે મારું નસીબ મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ. આ સાંભળીને મારા માતા પિતાને ખૂબ દુઃખ થયું. તેમણે તેને પૂછ્યું, હવે તું ક્યાં જઈશ? તેણે કહ્યું કે મારું કોઈ નથી. જ્યાં રસ્તો મળશે ત્યાં જઈશ. મારી માતાએ ચા બનાવી અને તેને આપી. ચા પીતા પીતા માતાએ તેને કહ્યું, બેટા તું અમારી સાથે થોડા દિવસ રહે, ક્યાંય જતી નહીં. તું ખૂબ યુવાન છે. લોકો તને ખરાબ નજરે જોશે. જો કોઈ સારી જગ્યાએ કે નોકરી મળે તો પછી જજે. આ સાંભળીને તેની આંખમાં આંસુ આવી ગયા અને તેણે સહમતીથી માથું હલાવ્યું. મિત્રો, તે ખૂબ જ સુંદર હતી અને મને તેના પર દયા આવી ગઈ. માતા રસોડામાં ગઈ અને તેની પાછળ ગઈ. તે માતાને ખાવાનું બનાવવામાં મદદ કરવા લાગી. હું રાતભર ટ્રક ચલાવીને થાકી ગયો હતો. તેથી હું મારા રૂમમાં જઈને ખાટલા પર સૂઈ ગયો. થોડીવાર પછી માતાએ મને ઉઠાડ્યો. સવારના 10 વાગ્યા હતા. હું ઉઠ્યો, નાહ્યો અને ખાવા ગયો. અમારું નાનું કુટુંબ હોવાથી અમે આ બધા નીચે બેસીને ખાવાનું ખાતા હતા. તે પણ અમારી સાથે ખાતી હતી. તે મારી સામે જોતી હતી અને હું પણ તેની સામે જોતો હતો. અમારી નજરો મળતી હતી. તે નવી હતી તેથી થોડી શરમાતી હતી. માતાએ કહ્યું, ખાવાનું પૂરું થાય પછી તું અને છોકરી બજારમાં જઈને તેના માટે 2 સાડી લઈ આવ. તેની પાસે કપડાં નથી અને હું મારી જૂની સાડીઓ તેને નથી આપવા માંગતી. રાધાએ કહ્યું, માં મને સાડીની જરૂર નથી. પણ માતાએ કહ્યું, બેટા રહેવા ખાવાનું પૂરું થાય પછી હું મારા મિત્ર પાસે ગયો અને તેની પાસેથી ટુ વ્હીલર લીધું અને તે તૈયાર થઈ અને અમે બંને બજારમાં જવા નીકળ્યા. હું બાઇકના મિલરમાંથી તેને જોતો હતો. તે ખૂબ જ સુંદર લાગતી હતી. તેના પાછળના વાળ હવામાં ઉડતા હતા અને તેની મોટી મોટી આંખો મને આશ્ચર્યિત કરતી હતી. અમે બજારમાં પહોંચ્યા અને સૌથી પહેલાં કપડાની દુકાને ગયા. તેના માટે 2 સાડી ખરીદી. ત્યારે તેણે કહ્યું, માતા માટે પણ એક સાડી લઈ લો. તેમની સાડીઓ પણ ઘણી જૂની થઈ ગઈ છે. મેં મારી માતા માટે પણ એક સાડી ખરીદી અને અમે નજીકના બગીચામાં ગયા. તે ના કરતી હતી પણ મેં તેને બગીચો બતાવ્યો. તેને બગીચો ખૂબ ગમ્યો. ત્યાં એક આઈસ્ક્રીમવાળો હતો. મેં બંને માટે આઈસ્ક્રીમ લીધી અને ખવડાવ્યા. ઘરે પાછા ફર્યા ત્યારે તેણે માતાને સાડીઓ બતાવી. માતાને તેની સાડી ખૂબ જ ગમી. તે દિવસે સાંજે મારે બીજી ટ્રીપ પર જવાનું હતું પણ મારું મન તેને છોડીને જવા માટે તૈયાર નહોતું. મને તે ખૂબ ગમવા લાગી હતી. 10 દિવસમાં તે ઘરમાં બધા સાથે ઘુલમેલ થઈ ગઈ હતી. તે મારા સાથે ખેતરમાં નીંદણ કરવા જતી, ઘરના કામમાં મદદ કરતી. માતાને તેનો સ્વભાવ ખૂબ ગમ્યો અને તેને પણ માતાનો સ્વભાવ ગમ્યો. હવે તે મારી સાથે થોડું થોડું બોલવા લાગી. હું તેને ચોરી ચૂપીથી જોતો અને તે પણ મને જોતી. એક રવિવારે માતાએ કહ્યું, બજારમાંથી સામાન લઈ આવ. મેં કહ્યું, માં હું ખૂબ જ થાકી ગયો છું. પણ પછી જ્યારે તે બજાર જવા તૈયાર થઈ તો મને પણ તેની સાથે જવાનું મન થયું. હું ફરી મારા મિત્ર પાસેથી બાઇક લઈને બસ સ્ટેશન પહોંચ્યો.
જાતે ઊભી હતી. મેં કહ્યું, ચાલ આપણે બંને બજાર જઈએ. તેણે કહ્યું, તમે તો થાકી ગયા હતા ને? મેં કહ્યું, મેં જાણી જોઈને માતાને એવું કહ્યું હતું. તે સમજી ગઈ અને તે સ્મિત સાથે બાઇક પર બેસી ગઈ. હું બાઇકના કાચમાં તેને જોતો હતો. મેં કહ્યું, આપણે બપોરે બજારમાં ખરીદી કરીશું. શું આપણે એક ફિલ્મ જોવા જઈએ? તે કંઈક બોલી નહીં, પણ હું તેને થિયેટરમાં લઈ ગયો. ફિલ્મ રોમેન્ટિક હતી અને મને તેના પર વધુ ને વધુ પ્રેમ થતો ગયો. ઇન્ટરવલમાં મેં એક જ પોપકોર્નનું પેકેટ લીધું. અમે બંને એક જ પેકેટમાંથી ખાતા હતા અને અમારા હાથ એકબીજાને અડતા હતા. તે હસતી હતી. ફિલ્મમાં પછી અમે હોટલમાં ગયા, મિક્સ પાઉં અને આઈસ્ક્રીમ ખાધું ને પછી બજારમાંથી શાકભાજી ખરીદ્યા. ઘરે પાછા ફર્યા ત્યારે અમે બંને ખૂબ ખુશ હતા. બીજે દિવસે હું ટ્રીપ પર જવાનો હતો. ઘરે માત્ર હું અને તે હતા. તે રસોડામાં વાસણ ધોતી હતી. હું તેની પાસે ગયો અને તેની સામે જોવા લાગ્યો. તેણે પૂછ્યું, તમારી ઉંમર કેટલી છે અને તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? મેં કહ્યું કે મેં ઘણી છોકરીઓ જોઈ, પણ મારી પાસે વધુ જમીન નથી અને મારી પાસે સરકારી નોકરી પણ નથી. તેણે પૂછ્યું, તમને કેવી છોકરી જોઈએ છે? મેં કહ્યું, તારા જેવી સુંદર અને બધાનું ધ્યાન રાખનારી. તે શરમાઈ ગઈ. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, મને તું બહુ ગમે છે. તું બધાનું ધ્યાન રાખે. જો તારી ઈચ્છા હોય તો તું મારી સાથે લગ્ન કરીશ. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે મારા ખભે માથું મૂકીને રડવા લાગી. તેણે કહ્યું, તમારા માતા પિતા ખૂબ સારા છે અને તમે પણ મને ગમો છો. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. સાંજે માતા પિતાએ ખેતરમાંથી આવ્યા. ખાવાના સમયે મેં માતાને કહ્યું, માતા, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. માતા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે તેને પૂછ્યું, બેટા, તને મારો દીકરો પતિ તરીકે મંજૂર છે? તે શરમાઈને હસી અને બોલી, હા, મારા માતા પિતાએ નજીકના મંદિરમાં અમારા લગ્ન કરાવી દીધા. હવે હું અને તે ખૂબ જ ખુશ છીએ. જીવન જીવી રહ્યા છીએ. તે મારા માતા પિતાને ખૂબ જ ધ્યાન રાખે છે અને તેણે પોતાની દીકરીને જેમ સ્વીકારી લીધી. ધન્યવાદ મિત્રો.